टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફોર્સ ઓફ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ઈરાન અત્યારે ભડકે બળી રહ્યું છે. ચારે તરફ ધુમાડો છે, રસ્તાઓ પર રોષ છે અને સત્તાના સિંહાસન પર બેઠેલા લોકોના મનમાં ફાળ પડી છે. ઈરાનમાં ઇન્ટરનેટ પર તાળા મારી દેવાયા છે, જેથી દુનિયા ઈરાનવાસીઓની ચીસો સાંભળી ન શકે. પણ યાદ રાખજો, જ્યારે અવાજ દબાવવામાં આવે ત્યારે વિસ્ફોટ બનીને બહાર આવે છે. ઈરાનમાં મુલ્લા રાજની ક્રૂરતા જોઈને આજે આખી દુનિયા સ્તબ્ધ છે. સવાલ એ છે કે કોઈ શાસક પોતાની જનતાનો આટલો મોટો દુશ્મન કેવી રીતે હોઈ શકે? લાખો લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમને છાતી વીંધી નાખતી ગોળીઓથી ડર લાગતો નથી, કારણ કે આ લડાઈ હવે રોટલીની નથી, આ લડાઈ હવે અસ્તિત્વની છે. આરપારનો જંગ છે. જે શાસકોએ જનતાને સુરક્ષાના વાયદા આપ્યા હતા, તેમણે જનતાને ભૂખમરા, કમરતોડ મોંઘવારી અને અત્યાચારની ભઠ્ઠીમાં હોમી દીધા છે. ઈરાનના સરમુખત્યાર વિરોધના અવાજોને કચડવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી ચૂક્યા છે. જોકે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જનતા રસ્તા પર ઉતરે છે ત્યારે બંદૂકની અણીએ ચાલતા સામ્રાજ્યો પત્તાના મહેલની જ્યાં કડકબૂસ થઈ જાય છે. ઈરાનની દશા પણ એવી જ થઈ શકે છે. તમે જેને આંદોલન સમજો છો એ હકીકતમાં આંદોલન નથી. એ તો વર્ષોથી દબાયેલા જનતાના આક્રોશનો જ્વાળામુખી છે. આ કોઈ સંગઠિત કૂચ નથી. આ તો ઈરાનના સામાન્ય માનવીનો રઘવાટ છે. તહેરાનની ગલીઓથી લઈને મશહદના ચોક સુધી અને ઇલામના પહાડોથી લઈને શિરાજના બજારો સુધી આજે 100થી પણ વધારે શહેરોમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સવાલ એ છે કે સત્તા પર બેઠેલા લોકો આટલા આંધળા કેમ હોય છે? મુલ્લા રાજ સદંતર નિષ્ફળ સાબિત થયું છે. જે વિરોધની જ્યોતિ 28મી ડિસેમ્બરે પ્રગટી હતી એ આજે દાવાનળ બની ગઈ છે. આ લોહિયાળ જંગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 45 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે જ ઈરાનના ક્રૂર સુરક્ષા દળોએ 13 યુવાનોને મોતને ઘાટ ઉતારી દીધા. ભૂખમરો આંદોલન માટેનું સૌથી મજબૂત કારણ છે. ઈરાનમાં બિલકુલ એવી જ સ્થિતિ છે. આ આખા બળવાના મૂળમાં મોંઘવારીનો એક કમરતોડ માર છે, જેણે સામાન્ય ઈરાની નાગરિકની કમર તોડી નાખી છે. ઈરાનની આર્થિક સ્થિતિ આજે જર્જરિત થઈ ચૂકી છે. ઈરાનમાં મોંઘવારી એ હદે વકરી ગઈ છે કે સામાન્ય લોકો માટે જઠરાગ્નિ શાંત કરવી એટલે કે પેટનો ખાડો પૂરવો પણ એક મોટો પડકાર બની ગયો છે. અનુમાન છે કે મોંઘવારીનો દર 50% સુધી પહોંચી ગયો છે. ખાવા પીવાની ચીજવસ્તુઓના ભાવમાં 60થી 70% તોતિંગ વધારો થયો છે. તમે પહેલાં સમજો, જો પહેલાં કોઈ વસ્તુ 60 રૂપિયામાં મળતી હોય તો આજે એની કિંમત વધીને 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. માત્ર ખાવા પીવાની વસ્તુઓની વાત નથી, બલકે દવાઓની કિંમતોમાં પણ 50%નો વધારો ઝીંકાયો છે. એટલે કે આજનું ઈરાન એવું છે જ્યાં ગરીબ માણસને બીમાર થવું પણ પરવડી શકે એમ નથી. લોકોના ભોજનમાંથી દૂધ અને બ્રેડ ગાયબ થઈ ગયા છે. બીજી તરફ શાસકો મહેલોમાં લીલા લહેર કરી રહ્યા છે. ઈરાનના શાસકોએ એક નવો ખેલ શરૂ કર્યો. લોકોના અવાજને કચડી નાખવા માટે ઇન્ટરનેટ અને ફોન લાઇન્સ કાપી નાખવામાં આવી. આ ઇન્ટરનેટ બ્લેકઆઉટ કરવા પાછળ મુખ્ય 3 ઈરાદા છુપાયા છે. પહેલો ઈરાદો એ છે કે ઈરાનની શેરીઓમાં વહેતું લોહી અને વિરોધની ખરી તસવીરો દુનિયાની નજરે ચડે જ નહીં. બીજું કારણ એ છે કે લોકો એકબીજા સાથે વાત ન કરી શકે, સંગઠિત ન થઈ શકે અને આ બળવાની આગ ઠંડી પડી જાય. ત્રીજું અને સૌથી મહત્ત્વનું કારણ એ છે રેઝા પહેલવી. તેઓ ઈરાનના છેલ્લા રાજા મોહમ્મદ રેઝા શાહ પહેલવીના મોટા દીકરા છે.
1979 સુધી ઈરાન પર તેમના પરિવારનું રાજ હતું. 1979માં ઈરાનની જનતાએ રૂહલ્લા ખોમેનીના નેતૃત્વમાં એક વિશાળ આંદોલન કરીને રાજાશાહીને ઉખાડીને ફેંકી. રેજા પહેલવી 1978માં તેમના પરિવારની સાથે ઈરાનથી નીકળી ગયા હતા. ઈરાનના શાસકોએ એવું ગણિત માંડ્યું હતું કે ઇન્ટરનેટના વાયરો કાપી નાખીશું અને ફોન લાઇન્સ જામ કરી દઈશું એટલે જનતાનો અવાજ ગુંગળાઈ જશે. તેમને લાગ્યું કે ડિજિટલ કર્ફ્યુ લાદી દઈશું એટલે આ આંદોલન પર ફૂલ સ્ટોપ મુકાઈ જશે. પણ સત્તા જ્યારે દમન કરે છે ત્યારે જનતા રસ્તો શોધી જ લે છે. લોકોએ સરકારના એ ડિજિટલ કર્ફ્યુના લોખંડી દરવાજા તોડવાની ચાવી પણ શોધી નાખી અને એ ચાવીનું નામ છે VPN. તમે વિચારતા હશો કે આ VPN વળી શું હોય છે? સાદી ભાષામાં સમજાવીએ તો આ એક એવો ગુપ્ત ડિજિટલ રસ્તો છે જે તમારી ઓળખ છુપાવી દે છે. આનાથી ઈરાનની જનતા એ તમામ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે જેના પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ રસ્તે ચાલનારા લોકો પર સરકારની નજર પડવી પણ મુશ્કેલ છે. દુનિયાભરની ટેક્સ સાઇટ્સના આંકડાઓ કહી રહ્યા છે કે જ્યારે પણ ઈરાનમાં લોકશાહીનો અવાજ દબાવવાની કોશિશ થાય છે ત્યારે ત્યાં VPNનો ઉદય અને ઉપયોગ 700%થી પણ વધી જાય છે. એટલે કે ઇન્ટરનેટ ભલે બંધ કરી શકાય પણ લોકોના મનમાં લાગેલી વિરોધની આગને ઓલવવી સહેલી નથી. જ્યારે કોઈ માણસના મનમાંથી મોતનો ડર જ નીકળી જાય ને ત્યારે સમજવું કે દુનિયાની કોઈ પણ સત્તા એને હરાવી શકતી નથી. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામીનીની સરકાર વિરુદ્ધનો આક્રોશ આજે જ્વાળામુખીની જેમ ભભૂકી ઉઠ્યો છે. અને આ જ્વાળામુખીની વચ્ચેથી એક એવો વિડીયો સામે આવ્યો છે જેણે આખા ઈરાનના આક્રોશને એક ચહેરો આપી દીધો. એક વૃદ્ધ મહિલાનો વિડીયો છે જેના મોઢામાંથી લોહીની ધાર વહી રહી છે. દેખાવમાં એ લાચાર લાગે છે પણ એનો અવાજ કોઈ તોપના ગોળાથી ઓછો નથી. આ હાલતમાં પણ એ મહિલા સૂત્રોચ્ચાર કરી રહી છે. વૃદ્ધના શબ્દો સાંભળજો. એ કહી રહી છે કે મને હવે કોઈ ડર લાગતો નથી કારણ કે હું તો છેલ્લા 47 વર્ષથી મરી જ ગયેલી છું. વિચાર કરો, જે પ્રજા છેલ્લા 4 દાયકાથી જીવતી હોવા છતાં પોતાને મૃત માનતી હોય એ પ્રજા જ્યારે રસ્તા પર ઉતરે ત્યારે એને ગોળીઓથી કેવી રીતે ડરાવશો? આ એક મહિલા નથી. ઈરાનની એ લાખો મહિલાઓ અને યુવાનોની વેદના છે જેમને દાયકાઓથી માત્ર દબાવવામાં જ આવ્યા છે. લોકોનો ગુસ્સો આજે એ હદે ફાટ્યો છે કે જે સરકારી ભવનોમાં બેસીને અત્યાચારના આદેશો અપાતા હતા આજે એ જ ભવનો આગની ચપેટમાં આવી ગયા છે. રસ્તાઓ પર સરકારી વાહનોને પણ આગ લગાવવામાં આવી રહી છે. ક્રોધ એટલો પ્રચંડ છે કે લોકો ઈરાનનો રાષ્ટ્રીય ધ્વજ પણ ફાડી રહ્યા છે જે બતાવે છે કે લોકો સિસ્ટમને કેટલી ધિક્કારી રહ્યા છે. આખું ઈરાન આજે ચીસો અને બુલંદ સૂત્રોચ્ચારથી ગુંજી રહ્યું છે. અત્યાર સુધીમાં 2270થી પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેલના સળિયા કદાચ શરીરને કેદ કરી શકે પણ આઝાદીના એ વિચારોને કેદ કરવા હવે શક્ય નથી. હવે તમે આ કેટલીક તસવીરો જુઓ. આ માત્ર તસવીરો નથી પણ ઈરાનની સત્તાના અહંકાર પર થયેલો સીધો પ્રહાર છે. ઈરાનની યુવતીઓએ વિરોધનો એક નવો અને અત્યંત હિંમતભર્યો રસ્તો અપનાવ્યો છે. આ યુવતીઓ ઈરાનના સર્વોચ્ચ નેતા ખામીનીની તસવીરોને બાળી રહી છે અને એનાથી સિગરેટ સળગાવી રહી છે. આ કોઈ સામાન્ય વાત નથી. ઈરાનના કાયદા મુજબ તો સર્વોચ્ચ નેતાની તસવીર બાળવી એ ત્યાં ગંભીર અને ક્ષમા ન કરી શકાય એવો અપરાધ છે. પણ આ યુવતીઓ એ કાયદાને, એ સત્તાને અને એ ડરને આજે પોતાના સિગારેટના ધુમાડામાં ઉડાવી રહી છે. આ દ્રશ્યો બતાવે છે કે ઈરાનની આ પેઢી હવે સત્તાના એ જૂના કાયદાઓને માનવા બિલકુલ તૈયાર નથી. જ્યારે દેશની નારી શક્તિ સત્તાને આ રીતે પડકારવા લાગે ત્યારે સમજવું કે હવે કોઈ પણ કિલ્લેબંધી એ અવાજને રોકી શકવા સમર્થ નથી. આજે ઈરાનની આ યુવતીઓ માત્ર એક ફોટો નથી બાળી રહી, એ વર્ષોથી ચાલી આવતી એ માનસિકતાને બાળી રહી છે જેણે તેમને માત્ર બંદરોમાં રાખવાનું કામ કર્યું હતું. જ્યારે કોઈ દેશ આંતરિક સંકટમાં હોય ત્યારે બહાર બેઠેલા ખેલાડીઓ પણ પોતાની ચાલવાનું ચૂકતા નથી. ઈરાનના ભયાનક માહોલ વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ઈરાનને ખુલ્લી ધમકી આપી રહ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મેં તેમને કહી દીધું છે કે જો તેઓ લોકોની હત્યા કરવાનું શરૂ કરશે તો અમે તેમના પર જોરદાર પ્રહાર કરીશું. એટલું જ નહીં,
ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે તેઓ ઈરાનના શાસકોને નરકનો રસ્તો બતાવી દેશે. આવી સ્થિતિમાં અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર જોરદાર હુમલો કરે એવી સંભાવનાઓને નકારી ન શકાય. ટ્રમ્પની વાત સાંભળીને ઈરાનના શાસકોને ગુસ્સો આવ્યો, પરંતુ રેઝા પહેલવી ખુશ થયા છે. રેઝા પહેલવીએ એક પોસ્ટમાં લખ્યું કે આજે રાત્રે લાખો ઈરાનીઓએ પોતાની આઝાદીની માંગ કરી છે. હું મુક્ત વિશ્વના નેતા રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું કે જેમણે આ શાસનને જવાબદાર ઠેરવવાના પોતાના વચનનો પુનરોચ્ચાર કર્યો છે. હવે સમય આવી ગયો છે કે યુરોપિયન નેતાઓ સહિત અન્ય લોકો પણ તેમની આગેવાનીને અનુસરે, પોતાનું મૌન તોડે અને ઈરાનના લોકોના સમર્થનમાં વધુ નિર્ણાયક રીતે કામ કરે. હું તેમને વિનંતી કરું છું કે તેઓ ઈરાની લોકો માટે કોમ્યુનિકેશન સિસ્ટમ ફરી શરૂ કરવા માટે ઉપલબ્ધ તમામ તકનીકી, નાણાકીય અને રાજદ્વારી સંસાધનોનો ઉપયોગ કરે, જેથી ઈરાનના લોકોનો અવાજ અને તેમની ઈચ્છા વિશ્વમાં સાંભળી શકાય અને જોઈ પણ શકાય. ઇતિહાસના પાના ઉથલાવીને જોશો તો સમજાશે કે ઈરાનમાં 1979ની ક્રાંતિ પછી અનેકવાર લોકોના આક્રોશના મોજા ઉછળ્યા છે, ક્યારેક મોંઘવારી સામે તો ક્યારેક આઝાદી માટે. પણ આ વખતની સ્થિતિ કંઈક અલગ છે. આ વખતે લાગે છે કે જનતાના હૈયામાં લાગેલી આ આગ એટલી જલ્દી શાંત નહીં થાય. અમેરિકા અને ઇઝરાયલની સક્રિયતા વધી રહી છે. એ જોતાં વિદેશી હસ્તક્ષેપની સંભાવનાને કોઈ કાળે નકારી ન શકાય. અને જો આવું થયું તો આ માત્ર ઈરાનનો મામલો નહીં રહે, આ આગમાં વૈશ્વિક શાંતિ પણ સ્વાહા થઈ શકે છે.